आज वडोदरा महानगर पालिका की स्थायी समिति की बैठक मिली थी। तब आज की स्थायी समिति की बैठक में 8 कार्यों को मंजूरी के लिए रखा गया था। स्थायी समिति के चेयरमैन डॉक्टर शीतल मिस्त्री की अगुवाई में ये बैठक आयोजित हुई थी। तब आपको बता दें कि आज की इस बैठक में 7 कार्यों को मंजूरी दी गई, जबकि 1 कार्य को परत किया गया। तब कौन कौन से कार्यों के बारे में चर्चाएं हुई है, कौन कौन से कार्य मंजूर हुए हैं, इस बारे में स्थायी समिति के चेयरमैन डॉक्टर शीतल मिस्त्री ने ज्यादा जानकारी दी है। तब आपको बता दें कि जमीन मिल्कत शाखा, सयाजीबाग जू शाखा, सरदार वल्लभ भाई पटेल प्लेनेटोरियम, बिल्डिंग प्रोजेक्ट शाखा, पार्क्स एंड गार्डन विभाग जैसे कई विभागों के कार्यों को इस दौरान चर्चा के लिए लिया गया था। आज स्थायी समिति में टोटल 8 दरखास्तों मूकवामां आवी हती, जेमांथी 1 परत करवामां आवी छे अने 7 ने मंजूर करवामां आवी छे। स्थायी समिति दरखास्तोनी वात करीए तो वडोदरा शहर में ट्राफिकनी समस्या दूर थाय अने नागरिकों माटे वधुमां वधु पार्किंग माटे वैकल्पिक जग्याओ मळे ए माटे हंगामी पार्किंग पॉलिसी 25-26 ની દરખાસ્ત માનનીય કમિશનર શ્રી દ્વારા રજૂ કરવામાં આવી હતી, જેમાં કમિટી બનાવી અને પાર્કિંગ માટેના નીતિ નિયમો ઘડવાનું આયોજન આ કમિટી દ્વારા કરવામાં આવશે, જેમાં કયા કયા એરિયામાં પાર્કિંગ થઈ શકે એના માટે પાર્કિંગ ઝોન, નો પાર્કિંગ ઝોન, જે કોમર્શિયલ પ્રિમાઇસીસમાં પાર્કિંગ છે ત્યાં પૂરેપૂરી વ્યવસ્થા છે કે કેમ, જે પાર્કિંગ જગ્યામાં દબાણ થયા હોય એ માટે શું કાર્યવાહી કરવી, ટ્રાફિક પોલીસ આરટીઓ સાથે સંકલન કરી અને કેવા પ્રકારની દંડનીય કાર્યવાહી કરવી, જેથી કરીને નાગરિકોની સુખ સુવિધામાં વધારો થાય અને પૂરતા પ્રમાણમાં પાર્કિંગની વ્યવસ્થા મળી રહે। વડોદરા મહાનગર દ્વારા અલગ અલગ વોર્ડના જે પ્લોટો છે એમાં પણ પેન્ટ પાર્કની સુવિધા ઊભી કરી શકાય, બ્રિજ નીચે પેન્ટ પાર્કની સુવિધા ઊભી કરી શકાય, મલ્ટી લેવલ પાર્કિંગ માટેની જગ્યા આઈડેન્ટિફાઈ કરીને મલ્ટી લેવલ પાર્કિંગ ઊભા કરી શકાય। એ માટેની દરખાસ્ત હતી, જેને ફેરફાર સાથે મંજૂર કરવામાં આવી છે કે કમિટી દ્વારા જે નીતિ નિયમો બનાવવામાં આવે એ હાઈ લેવલની કમિટીમાં એક્સ ઓફિસર મેમ્બર તરીકે સ્થાયી સમિતિના ચેરમેનને રાખવાના રહેશે અને હાઈ લેવલની કમિટી સાથે ડિસ્કશન કર્યા પછી ફરી આ ફાઇનલ નીતિ સ્ટેન્ડિંગ અને સામાન્ય સભામાં મંજૂર કરાવવાની રહેશે, જેથી કરીને વહેલી તકે આના નીતિ નિયમો ઘડવાની કામગીરીમાં પ્રગતિ થઈ શકે। સાથે સાથે વડોદરા શહેરમાં ટ્રાફિકનું ભારણ ઘટાડવા માટે જે હેવી વ્હીકલો આવે છે એના માટે રાજ્ય સરકારે સિટી લોજિસ્ટિક પ્લાન પણ જે મંજૂર કર્યો છે એમાં 80 કરોડના ખર્ચે 4 જેટલી જગ્યાએ લોજિસ્ટિક પાર્ક અને ટ્રાન્સપોર્ટ નગર બનાવવાના છે, જેમાં નંદેસરી ઔદ્યોગિક ક્ષેત્ર, આલમગીર, કોટાલી અને કેલનપુર પાસે આ પ્રમાણેના લોજિસ્ટિક પાર્ક બનાવવાનું આયોજન છે, જે ઉડાની હદમાં આવે છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।